રાજકોટ ખાતે ચીફ ફાયર ઓફિસરની નિયુક્તિ કરવામાં આવી છે। કચ્છ ભુજના અનિલ મારુની નિયુક્તિ કરાઈ છે। રાજકોટ ખાતે ફાયરના 3 અધિકારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। વિગતો મળી રહી છે રાજકોટથી ફાયર ઓફિસરો સસ્પેન્ડ થતા જગ્યા ખાલી હતી, ત્યારે ચીફ ફાયર ઓફિસર તરીકે અનિલ મારુની નિયુક્તિ કરવામાં આવી છે। રાજકોટથી આ તમામ વિગતો હાલ પ્રકાશમાં આવી રહી છે। ચીફ ફાયર ઓફિસરની નિયુક્તિ કરવામાં આવી છે, તો આ સાથે જ કચ્છ ભુજના અનિલ મારુની નિયુક્તિ કરવામાં આવી છે ચીફ ફાયર ઓફિસર તરીકે। તો ફાયરના 3 અધિકારીઓને સસ્પેન્ડ કરાયા છે, ત્યારે ફાયર ઓફિસરો સસ્પેન્ડ થતા જગ્યા ખાલી હતી, તો ચીફ ફાયર ઓફિસર તરીકે અનિલ મારુની નિયુક્તિ કરવામાં આવી છે રાજકોટ ખાતે। વિગતો મળી રહી છે રાજકોટથી ચીફ ફાયર ઓફિસરની નિયુક્તિ કરવામાં આવી છે। કચ્છ ભુજના અનિલ મારુની નિયુક્તિ કરવામાં આવી છે, તો ફાયરના કુલ 3 અધિકારીઓને સસ્પેન્ડ કરાયા છે। ફાયર ઓફિસરો સસ્પેન્ડ થતા જગ્યા ખાલી હતી, ત્યારે ચીફ ફાયર ઓફિસર તરીકે અનિલ મારુની નિયુક્તિ કરવામાં આવી છે। તો આ મુદ્દે જ આપણી સાથે સંવાદદાતા ધ્રુવ કુંડેલ જોડાઈ ચૂક્યા છે। જી ધ્રુવ, રાજકોટ ખાતે ચીફ ફાયર ઓફિસર અનિલ મારુની નિયુક્તિ કરવામાં આવી છે, શું કહેશો? ચોક્કસથી ટીઆરપી ગેમ ઝોન અગ્નિ ઘટનામાં ફાયર વિભાગના 3 અધિકારીઓ સસ્પેન્ડ થયા હતા। ચીફ ફાયર ઓફિસર કહી શકાય કે જે આઈવી ખેર હતા, તેમની જગ્યાએ હાલ નવા જે ચીફ ફાયર ઓફિસર રાજકોટને મળ્યા છે તે અનિલ મારુ છે। સરકારે આદેશ કર્યો છે રાજકોટ ચીફ ફાયર ઓફિસર તરીકે ભુજમાં ફરજ બજાવતા અનિલ મારુની નિયુક્તિ કરવામાં આવી છે। ચોક્કસથી જે પ્રકારની ઘટના રાજકોટમાં ઘટી તે ખૂબ જ ગંભીર હતી, અને એ ગંભીરતાને ધ્યાનમાં લઈને જે અત્યારે જે આઈવી ખેર હતા તેઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। આ સાથે તેઓ હાલ જેલ હવાલે કરવામાં આવ્યા છે। ચોક્કસથી એસઆઈટી રચવામાં આવી છે, તેમાં આઈવી ખેરની પણ ક્યાંક ખામી છે તે સામે આવી છે, ત્યારે હાલ આઈવી ખેરની જગ્યાએ હાલ અનિલ મારુની નિયુક્તિ છે તે કરવામાં આવી છે, અને તેના કારણે ક્યાંક અનેક ફેરબદલ ક્યાંક સામે આવી શકે, કારણ કે હાલ ફાયર એનઓસી સહિતની જે સમસ્યાઓ છે તે અત્યારે રાજકોટવાસીઓ ક્યાંક ઝેલી રહ્યા છે, કારણ કે લાંબા સમયથી ફાયર એનઓસી કઢાવવાની હોય કે પછી ઇન્સ્ટોલેશનની કોઈ કામગીરી છે તે અત્યારે ઠપ પડી છે, અને ખાસ તો જે કામનું ભારણ છે તે ખૂબ જ વધ્યું છે ફાયર વિભાગનું, અને તેના જ કારણે સરકારે એક ત્વરિત ધોરણે જે એક આદેશ છે તે કર્યો છે। અનિલ મારુને જે ચાર્જ છે તે સોંપવામાં આવ્યો છે એક ચીફ અધિકારી તરીકે, તેઓ ફરીથી ક્યાંક રાજકોટમાં પોતાનો જે ચાર્જ છે તે સંભાળશે। જી ધ્રુવ, તમામ વિગતો બદલ આભાર।